નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આપણે જોઈએ છીએ શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાય સાંખ્ય યોગનો 8મો શ્લોક. એમાં જોઈએ છીએ આપણે અર્જુનની મનસ્થિતિ. પ્રથમ અધ્યાયમાં અર્જુને યુદ્ધ ન કરવાની ભગવાન સામે સંપૂર્ણ દલીલો કરી લીધી. દલીલો કર્યા પછી અર્જુન કહે છે કે ભગવાન કૃપણતાથી કાર્પણ્ય કૃપણતા ભગવાન એને દૂર કરવાનું કહે છે. અને અર્જુન કહે છે કે ભગવાન મારો સ્વભાવ ધંકાઈ ગયો છે. એટલું જ નહીં, ધર્મની બાબતમાં હું સંમુધ થયો છે. બે ધર્મો છે, પ્રવૃત્તિ લક્ષણા વૈદિક ધર્મ, નિવૃત્તિ લક્ષણા વૈદિક ધર્મ, અને બંને ધર્મોમાં મને સમજ પડતી નથી એવું અર્જુન કહે છે. સમજ પડતી નથી એટલું જ કહે છે અર્જુન, એવું નહીં. અર્જુન ભગવાનને એવું કહે છે કે ભગવાન હું તમારો શિષ્ય થાઉં છું, શિષ્ય થાઉં છું, માટે તમને કંઈક પૂછું છું એટલું જ નહીં, હું તમારા સરને આવ્યો છું, માટે તમે મને ઉપદેશ કરો. આટલી વાતો શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુન કહે છે. અને આટલી વાતો જો અર્જુન કહેતો હોય તો હવે અર્જુનને કંઈ કહેવાની જરૂર નથી. પરંતુ અર્જુન 8મો શ્લોક પણ બોલે છે, નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાત યચ્છોકમુચ્છોષણમ ઇન્દ્રિયાણામ વાપ્ય ભૂમા વસપત્નમ રુદ્યમ રાજ્યમ સુરાણામપી ચાધિપત્યમ. 8મો શ્લોક અર્જુન શા માટે બોલે છે? અર્જુન 8મો શ્લોક બે ઉદ્દેશોના કારણે બોલે છે એવું આપણે ગઈ વખત જોયું હતું. સૌ પ્રથમ તો અર્જુન શરણાગતિ શા માટે લે છે એનું કારણ બતાવે છે 8મા શ્લોકમાં. શરણાગતિ શા માટે, અને આપણે શરણાગતિ શા માટે લેવી જોઈએ એ પણ અર્જુન 8મા શ્લોક દ્વારા કશુંક બતાવવા માંગે છે. એટલા માટે અર્જુન 8મો શ્લોક બોલે છે. એ શ્લોક અર્જુન તો કહે છે કે મેં ભગવાનની શરણાગતિ આટલા માટે લીધી છે, તમારે પણ લેવી જોઈએ. શા માટે? તો આ શ્લોકથી તમે સમજી જાઓ. આ શ્લોક આપણા માટે છે. અને આપણા માટે જો હોય, અર્જુન હજારો વર્ષ પહેલા અર્જુને જો આપણો વિચાર કર્યો હોય અને આપણો વિચાર કરીને શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 8મા શ્લોકમાં અર્જુન કંઈક કહેતો હોય તો એ શ્લોક આપણે વિશેષ અર્થમાં સમજવો જોઈએ. વિશેષ અર્થમાં સમજવો જોઈએ. એટલા માટે આપણે સૌથી પહેલા તો સમજવું પડે શરણાગતિ. કારણ કે 7મા શ્લોકનો વિષય છે શરણાગતિ. ગઈ વખત આપણે જોયું કે સામાન્ય રીતે લોકો શરણાગતિને શું સમજે છે? પગે લાગવું, ચરણમાં પડી જવું, સસ્તાંગ કરવા, કંઠી બંધાવવી, મંત્ર લઈ લેવો, એમનો વિચાર કરવો, શું સમજે છે શરણાગતિ? સામાન્ય રીતે આ શરણાગતિને શરણાગતિ ન કહી શકાય. સાચી શરણાગતિ જો સમજવી હોય તો બૌદ્ધિક શરણાગતિ કહેવાય. મારી બુદ્ધિને વિચારોથી સ્પષ્ટ સમજાવવું જોઈએ કે આના સિવાય દુનિયામાં બીજો કોઈ ઉપાય નથી, અને માટે સાચી શરણાગતિ ઈશ્વરના શરણે માણસે જવું જોઈએ. એ છે શ્રી કૃષ્ણ શરણમ મમ. પરંતુ બુદ્ધિ કેવી રીતે ક્લિયર થાય એના માટે સમજ કરવી પડે. સ્પષ્ટ સમજ જોઈએ, સ્પષ્ટ સમજ. અને સ્પષ્ટ સમજ કેવી રીતે થાય? અને સ્પષ્ટ સમજ ક્લિયર થયા પછી બુદ્ધિને સમજાવવું પડે. આ સમજણ મારી કેવી રીતે થાય એના માટે શાસ્ત્રોમાં 4 રસ્તા છે, અને 4 રસ્તા આપણે જોવા છે. અને એટલા જ માટે આ શ્લોક આપણા માટે હોય તો આપણે વિશેષ વિચાર કરવો જોઈએ. પહેલો રસ્તો છે સ્વાનુભવનું પરીક્ષણ. ગઈ વખત આપણે કહ્યું, મારે ભગવાન અર્જુને જો બતાવ્યું હોય અને જો બેસ્ટ રસ્તો હોય, એના શરણે જો મારે જવાનું હોય તો મારે સૌથી પહેલા મારા પોતાના અનુભવનું પરીક્ષણ કરવું જોઈએ. અને સ્વાનુભવનું પરીક્ષણ આપણે ગઈ વખતના ચિંતનમાં આપણે જોયું, ચિંતન 78માં. આ વખતે આપણે ચિંતન 79 જોઈએ છે. શું જોયું આપણે એવું જોયું સ્વાનુભવમાં કે માણસની પ્રારંભિક સમજ એવી હોય છે કે ગમે તેમ કરીને આ દુનિયામાંથી હું મારા જીવનમાંથી દુઃખ કરીશ, સુખી થઈ જઈશ, એનો ઉપાય મને ખબર છે. કરીશ, ભણીશ, ગણીશ, મિરવીશ, થઈશ,
ભોગવીશ, એના ઉપાયો આપણે બધા કર્યા. આપણે અપરા વિદ્યા મેળવી, પણ અપરા વિદ્યા એટલે સ્કૂલોમાં જે ભણું છું તે અપરા વિદ્યા મેળવી, પણ એના માટે વિદ્યા મેળવી કે મારે ગુલામ થવું છે, અને ગુલામી એ જિંદગીનું સૌથી મોટું દુઃખ છે. સુખી કેવી રીતે થવાનું? આપણે સાધનો ભેગા કર્યા, સાધનો સુખી નથી કરી શકતા. બધું જ મને એકી સાથે મળતું નથી. મળી જાય તો ઈચ્છા પ્રમાણે મળતું નથી. આપણે જોયું, ઈચ્છા પ્રમાણે મળી જાય તો સુખ આપવાની દરેકમાં સરખી ક્ષમતા નથી. સુખ આપવાની ક્ષમતા જેમ સમયાંતર થાય છે તેમ ઘટી જાય છે. ગુલાબજાંબુનું એક્ઝામ્પલ લઈને આપણે જોયું હતું. અને આ બધું પરીક્ષણ કર્યા પછી માણસે જિંદગીમાં ખાતરી કરી લેવી જોઈએ કે દુનિયામાં એવો કોઈ રસ્તો છે માણસ પોતાની જાતે અનુભવે તેવો કે માણસને જિંદગીમાં સુખી કરી શકે. શાશ્વત સુખ આપવા માટેનો દુનિયામાં આપણા બધા જ ફાંફા છે. એક પણ રસ્તો આપણને શાશ્વત સુખ આપી શકવાનો નથી. ખાતરી કરી લેવી જોઈએ માણસે. આ સ્વાનુભવના વિશ્લેષણનું અંતિમતઃ વિચારવાનું એક ફેક્ટર છે, એક વિષય છે, એક વિભાગ છે. અનુભવ કરી લેવો, ચિંતનાત્મક વિષયો છે આ માણસના. જિંદગીમાં જેના પાસેથી માણસ સુખ મેળવવાની અપેક્ષા રાખે છે, આ બધા જ સુખી થવાના રસ્તાઓની માણસે ખાતરી કરી લેવી જોઈએ. જો ખાતરી કર્યા પછી સ્વાનુભવના પરીક્ષણમાં માણસને ખબર પડે કે સુખી નથી થવાતું, તો બુદ્ધિને સમજાવો કે આ દુનિયાના જે રસ્તા પાછળ આપણે દોડીએ છીએ એમાંનો એક પણ રસ્તો જેના માટે આ જિંદગીમાં જન્મ લઈને આવેલા છે, એક પણ રસ્તો આપણને શાશ્વત સુખ કરી આપી શકવાનો નથી. આને કન્વિન્સ કરો. અને એ કન્વિન્સ થયા પછી એ પૂછશે કે તો દુનિયામાં બીજો કયો રસ્તો છે? અને બીજો એક જ રસ્તો છે, ઈશ્વર શરણ જવું, શાસ્ત્રોના શરણે જવું. એ જ છે અર્જુનની શરણાગતિ. જગતભરનું વિચારી લીધું અર્જુને. તો આપણે આ જીવનનું વિચાર નથી, અર્જુન તો ત્રિલોકનું વિચારી લીધું. પછી અર્જુન સ્ટેટમેન્ટ આપે છે. તો મારી બુદ્ધિને આ સમજાવવું જોઈએ. આ સ્વાનુભવનો નિષ્કર્ષ છે. પણ ઘણી વખત શું હોય છે, માણસને અનુભવ પોતાનો પણ ખબર પડતી નથી. હોસ્પિટલમાં ઓપરેશન માટે જઈએ ત્યારે ઓપરેશન માટે ડોક્ટર કેવું ઓપરેશન છે તે પહેલો જોઈએ, કેટલા કલાકનું ઓપરેશન છે તે પહેલો જોઈએ, અને પછી એનેસ્થેસિયાના ડોક્ટરને બોલાવે. અને એનેસ્થેસિયાના ડોક્ટરને એવું કહે કે આ ભાઈનું કમરની નીચેનું ઓપરેશન છે, માટે આખા શરીરને એનેસ્થેસિયા આપવો પડશે, કમરમાં આપવો પડશે. પછી એનેસ્થેસિયાનો ડોક્ટર પૂછે કે કેટલા કલાકનો આપવો પડશે? તો ડોક્ટર એવું કહે કે 2 કલાક ઓપરેશન ચાલે એવું છે, 3 કલાક બેભાન થાય એવો એનેસ્થેસિયા આપો. અને એનેસ્થેસિયા આપ્યા પછી તમારું ઓપરેશન થઈ ગયા પછી 1 કલાક પછી એનેસ્થેસિયાની અસર તો ઓછી થવાની છે. ઓપરેશનના 1 કલાક પછી પણ તમે તમારા પગમાં હાથ મારો તો ખબર પડતી નથી, કારણ કે તમે બેભાન અવસ્થામાં છો. ચપ્પુ મારો તો પણ ખબર પડતી નથી, સોય મારો તો પણ ખબર મળતી. આ જગતની અંદર રહેલા કેટલાય માણસો અત્યારે એનેસ્થેસિયામાં છે. પૈસાનો કેપ છે માણસને, સત્તાનો કેપ છે માણસને, વિદ્વત્તાનો કેપ છે માણસને, આઈ એમ સમથિંગનો કેપ છે માણસને. અને આ બધા કેપોની અંદર માણસ વિચારી નથી શકતો કે મારી પોતાની જાતનો અનુભવ છે. એ જ અનુભવ છે કે તો જેના માટે હવામાં બાચકા મારે છે એમાંની એક પણ વસ્તુ તારી સાથે આવવાની નથી. ધનાની ભૂમો પસવસ્ત ગોષ્ઠે ભાર્યા ગ્રહદ્વારી જનસ્પસાને નથી. દેહસ્થિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક નથી આવું. છતાં પણ એનેસ્થેસિયાના લીધે માણસને સ્વાનુભવનું પરીક્ષણ કરવાની સમજ પડતી નથી. ચાલ, તારી પોતાની જાતમાં એનેસ્થેસિયા છે, તું પોતે બેભાન છે, પણ તારાથી બીજાનું જીવન તો જોવાય નહીં. એટલા માટે શાસ્ત્રોએ બીજો એક રસ્તો આપ્યો, પરાનુભવની વિચારણા. પરીક્ષણ અને વિચારણા અલગ છે. પોતાના અનુભવનું પરીક્ષણ હોય, બીજાના અનુભવની વિચારણા હોય. આપણે આજે આ જોવું છે. જો અર્જુન એવું કહે છે કે ભગવાન નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાદયચ્છો કમુચ્છોષણમ ઇન્દ્રિયાણામ અવાપ્ય ભૂમા વસપત્નમ રુદ્યમ રાજ્યમ સુરાણામ અપી ચાધિપત્યમ, તો આપણે પણ વિચારવું જોઈએ
કે જેની સામે સાક્ષાત જગતની તાકાત ઉભેલી છે, છતાં પણ અર્જુન એવું જો બોલી શકતો હોય કે મને કોઈ ઉપાય દેખાતો નથી, તો આપણે આની વિચારણા કરવી જ પડે. તો એના વિચાર પછી આપણને આ સાચું લાગે છે, આ સાચું લાગે છે તો એને સાચી કરવા માટે બૌદ્ધિક જોઈએ, બૌદ્ધિક માટે સમજ જોઈએ, સમજ માટે શાસ્ત્રો જોઈએ, અને શાસ્ત્રો આપણને 4 ઉપાય આપે છે. 4 ઉપાયમાંનો પહેલો આપણે જોઈ લીધો. એ જો ના થાય, સમજો કે જાતને એનેસ્થેસિયા હોય અને ના થાય, તો બીજો આપણે જોવો જોઈએ. બીજો છે પરાનુભવ. બીજાનો અનુભવ. અને બીજાનો અનુભવ એટલે પોતાની જાતને છોડીને દુનિયાનો પ્રત્યેક માણસ આવે. કેટલાનો અનુભવ જોઈશું? ચાલો કેટલાને પૂછીશું આપણે, પણ પરિચિત છે તેટલા અનુભવો આપણે જોઈ લઈએ આ ચિંતનમાં. પરાનુભવ. પરાનુભવમાં પહેલો અનુભવ જોઈએ આપણે. કોનો અનુભવ જોઈએ? અરે જેના વિશે વિચારીએ છીએ તેનો જ પહેલો અનુભવ જોઈએ. અર્જુન પોતાનો અનુભવ કહે છે ને મારા માટે અનુભવ પરાનુભવ છે, તો મારે વિચારવું જોઈએ કે અર્જુન શું કહે છે. જીવો તો ખરા પરાનુભવ. અર્જુનનો અનુભવ આપણે બધાએ વિચારવો જોઈએ. અર્જુન આપણને એવું કહે છે, નહીં પ્રપશ્યામિ મમ પનુદ્યાદ, મને કોઈ ઉપાય દેખાતો નથી. નહીં પ્રપશ્યામિ મમ પનુદ્યાદ, મને આ જગતમાં કોઈ ઉપાય દેખાતો નથી. યચ્છોકમુચ્છોષણમ ઇન્દ્રિયાણામ, મારી ઇન્દ્રિયોને સુકવનારો જે આ જગતમાં મને શોક દેખાય છે એને દૂર કરવાનો મને કોઈ ઉપાય દેખાતો નથી. આ અર્જુનનો અનુભવ છે. નહીં પ્રપશ્યામિ, મને કોઈ જણાતું નથી, મને કોઈ દેખાતું નથી. યચ્છોકમુચ્છોષણમ ઇન્દ્રિયાણામ. આપણે જોઈએ છીએ આ બાબતમાં અર્જુનનો અનુભવ. શરણાગતિની બાબતમાં આપણો વિષય ચાલે છે 7મા શ્લોકથી શરણાગતિ. શા માટે અર્જુને સ્વીકાર્યું? તો હું એનો પરાનુભવ કરું છું, હું બીજાનો અનુભવ કરું છું. અને બીજાનો અનુભવ પૂછું તો જેના પરથી આ વિષય આવ્યો એ અર્જુનને જ પહેલો પૂછવો જોઈએ. નહીં પ્રપશ્યામિ મમ પનુદ્યાદ, મને કોઈ ઉપાય આ જગતમાં દેખાતો નથી. યચ્છોકમુચ્છોષણમ ઇન્દ્રિયાણામ, આ ઇન્દ્રિયોને સુકવનારો જે મારો શોક છે એને દૂર કરવાનો કોઈ ઉપાય મને દેખાતો નથી. આ સામાન્ય વ્યક્તિ નથી બોલતો. આ હમે ને તું નથી, આપણે ને અમે ને તમે નથી બોલતા. આ દુનિયાનો કોઈ જંબજ વ્યક્તિ નથી બોલતો. જેની પાસે દુનિયાની વિશ્વની ચિંતન શક્તિ ઉભેલી છે, એ જેનો સારથી બનેલો છે, જેનો તે રથી છે, એવો રથી સ્વયં બોલે છે. જેના ગાંડીવના ત્રંકારથી ત્રિલોક ગાજી ઉઠે છે, ધનુષ્ય બાણ છોડવાની વાત નથી, એ અર્જુન બોલે છે. એક વખત દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહના મનમાં પણ, કર્ણના મનમાં પણ અને દુર્યોધનના મનમાં પણ અર્જુનના ગાંડીવથી ભય નિર્માણ કરવાની તાકાત છે. આ અર્જુન બોલે છે. અવાપ્ય ભૂમા વસપત્નમ રુદ્ધ્યમ રાજ્યમ સુરાણામપી ચાધિપત્યમ, મને પૃથ્વીનું રાજ્ય મળે, પૃથ્વીનો રાજા બનું. આમના મૈકાંગલું રાજ્ય નહીં, સાધન સંપન્ન સમૃદ્ધમ, એવું નહીં શત્રુ રહિત, જેનો કોઈ શત્રુ નથી એવું રાજ્ય મળે. એટલું નહીં, મને દેવોનું અધિપત્ય, સ્વર્ગનો પણ રાજા બનાવવામાં આવે તો પણ ઇન્દ્રિયોને સુકવવા વાળો શોક મારો દૂર થતો નથી. આવું અર્જુન કહે છે. આ અર્જુનનો અનુભવ છે. પરાનુભવ. વિચારવું જોઈએ માણસે કે અર્જુન આટલું બધું શા માટે બોલે છે. અર્જુને પોતાની બુદ્ધિથી સુખી થવાના અત્યાર સુધી પ્રયત્નો કર્યા છે. અત્યાર સુધી સ્વબુદ્ધિથી સુખી થવા માટે અર્જુને સખત પ્રયત્નો કર્યા છે, સખત. પણ પ્રયત્નોના અંતે અર્જુનને નિષ્ફળતા મળી. અને નિષ્ફળતા મળ્યા પછી અર્જુન આજનો અનુભવ આપણને કહે છે, નહીં પ્રપશ્યામિ મમ પનુદ્યાત યચ્છોકમુચ્છોષણમ ઇન્દ્રિયાણામ. આજનો અનુભવ કહે છે. અને તે અનુભવ આપણા માટે પરાનુભવ છે.
અર્જુન એવું કેવું છે કે ભગવાન મને પૃથ્વીનો રાજા બનાવવામાં આવે કે સ્વર્ગનો રાજા બનાવવામાં આવે તો પણ મને દેખાતો નથી મારી આ ઇન્દ્રિયોને સુકવનારા શોકને દૂર કરવાનો. આમાં શબ્દ સમજવો પડે. આપણે ઇન્દ્રિયોને સુકવનાર શું? અર્જુન એવું કહે છે કે ભગવાન જગતની અંદર અને જીવનમાં ઇન્દ્રિયોને સુકવવા વાળો એક શોક છે અને એ શોક મને પૃથ્વીનો રાજા બનાવો કે સ્વર્ગનો રાજા બનાવો તો પણ તેને દૂર કરવાનો ઉપાય મને તેમાંથી દેખાતો નથી. એનાથી મોટું કોઈ સાધન હોય તો હવે કહો આપણા પાસે. અને આપણા પાસે અર્જુન કરતા મોટું કોઈ સાધન સંપાદન કરવાની ક્ષમતા ના હોય અને નાના મોટા સાધનો લઈને આપણે ગર્વિષ્ઠ થઈને ફરતા હોય કે દુનિયામાં સૌથી સુખી છું, તો આ અધ્યાયનો આ શ્લોક આપણી આંખ ખોલી કાઢશે, આંખ ખોલી નાખશે. છે કે નહીં? અર્જુનનો દ્રઢપણે મત એવો છે કે માણસ જિંદગીમાં સાધન ભેગા કરે. શું કરે? ચાલો માણસ જિંદગીમાં ભેગું કરવા માટે. અરે માણસ સામાન્યતઃ દુનિયાના મેક્સિમમ માણસો સાધનો ભેગા કરે છે સુખી થવા માટે. બીજું માણસ સાધના કરે છે. અને ત્રીજું માણસ સંન્યાસ લે છે. આ ત્રણ માણસ કરે છે સુખી થવા માટે. કરે છે કે નહીં? અર્જુન આઠમા શ્લોક દ્વારા આપણને એવું કહેવા માંગે છે કે દુનિયાનો જાંબાજ માણસ પણ જો સૌથી વધારે સાધનો ભેગા કરશે, સૌથી મોટી સાધના કરશે અને સૌથી વધુ સંન્યાસી બની જશે, છતાં પણ તેને સુખ મળવાનું નથી જો તેના પાસે શરણાગતિ ના હોય તો. કેટલી આવશ્યક વાત અર્જુન આપણને કરે છે, કેટલી આવશ્યક. માણસ સુખ મેળવી શકતો નથી સાધનોથી, માણસ સુખ મેળવી શકતો નથી સાધનાથી, અને માણસ સુખ મેળવી શકતો નથી સંન્યાસથી જો આ ત્રણ વસ્તુમાં શરણાગતિ ના હોય તો. અવાપ્ય ભૂમામ અસપત્નમ રુદ્ધમ રાજ્યમ સુરાણામપી ચ અધિપત્યમ. શું મત છે અર્જુનનો? આપણે તો જોઈએ છે પરાનુભવ. પરાનુભવમાં જોઈએ છે અર્જુનને કે અર્જુનનો અનુભવ શું કહે છે. અર્જુનનો અનુભવ એવું કહે છે કે મને બધું જ મળી જાય, છતાં ઇન્દ્રિયોને સુકવવા વાળો શોક દૂર થતો નથી. ઇન્દ્રિયોને સુકવવી એટલે શું? સુકવીને પતલી કરી દેવી, સુકવીને કડક કરી દેવી, સુકવીને ખક કરી દેવી, સુકવીને રાખ કરી દેવી. શું સુકવવી એટલે શું? ઇન્દ્રિયોને સુકવવા માટે તાપની જ જરૂર હોય છે એવું નથી. જેમ કપડાને સુકવવા માટે તાપ જ જોઈએ એવું નથી. છાયામાં મૂકેલું કપડું પર સુકાઈ જાય છે. તાપમાં મૂકેલું 2 કલાકમાં સુકાતું હશે તો છાયામાં મૂકેલું 24 કલાકમાં સુકાય તો જાય છે. તો ઇન્દ્રિયોને સુકવનારો શોક એટલે અર્જુન શું કહેવા માંગે છે? અર્જુન એવું કહેવા માંગે છે આ શ્લોકની અંદર કે સંપૂર્ણ સાધનો મારી સામે ઉભેલા છે. વિષયો પણ જબરજસ્ત છે, વસ્તુ પણ ક્લિયર છે, ઇન્દ્રિયો પણ છે, છતાં ઇન્દ્રિયોમાં એ વિષયોમાંથી સુખ સંપાદન કરવાની ક્ષમતા ખલાસ થઈ જાય એને ઇન્દ્રિય સુકાઈ ગઈ એવું કહેવાય. ના ખબર પડી? યચ્છો કમુચ્છ સનમ ઇન્દ્રિયાણામ. આ જગતના બધા ભોગો મળી જાય, સ્વર્ગ સુધીના ભોગો મળી જાય તો પણ મારી ઇન્દ્રિયોને સુકવનાર શોક દૂર કરવાની તાકાત તેમનામાં નથી. ઇન્દ્રિયોને સુકવવી એટલે મબલક સાધનો સામે છે. ઇન્દ્રિયો એના માટે તૈયાર છે. વિષયો અને વસ્તુ સંપૂર્ણ છે, છતાં ઇન્દ્રિયોની વિષયોમાંથી સુખ ખેંચવાની ક્ષમતા ખલાસ થઈ જાય એને ઇન્દ્રિય સુકાઈ ગઈ એવું કહેવાય. અને અર્જુનનો આ જ અનુભવ અર્જુન આપણને કહે છે. એક્ઝામ્પલથી સમજીએ આપણે સુકવવા વાળું. એક વડીલ હતા, એમનું બહુ સુંદર કેરીનું ખેતર હતું, કેસર કેરીનું. સમજો ને, વલસાડમાં એક વડીલનું કેસર કેરીનું ખેતર હતું. એક વાર થયું એવું કે કોઈ વ્યક્તિ એમના ખેતર ઉપર કેરી લેવા ગયા. એટલી સુંદર કેરી, ઓહો, કેસર કલરની, કેસરી રસની,
ઝાડ ઉપર લટકી હોય તો તમને મોંમાં રસ આવી જાય એટલી સુંદર કેરી, એકદમ નાના ગોટલાની મોટી કેરી, મોટા ગર્ભવાળી, સસ્તી, ઓર્ગેનિક, રાસાયણિક દવા અને ખાતર વગરની કેરી કોણ ના લેવા જાય? ચાલો 8-10 લોકો લાઈનમાં ઉભા રહ્યા લેવા માટે. મોટા મોટા કરંડિયા લીધા પછી એમને એવું કીધું, એ વડીલને, ખેતરને, ખેડૂતને, કે ભાઈ તમે જો રજા આપતા હોય તો આમાંથી એક ખાવાની અમારી ઈચ્છા છે, એટલી સુંદર દેખાય. તો કે કંઈ વાંધો નહીં, ખાઓ. પેલા માણસોએ થાળીમાં 2-4 કેરી કાપીને ચીડીઓની વસ્ત ગોઠવણી કરી અને જે 2-5 લોકો હતા તે ખાવા લાગ્યા. ખાતા ખાતા તેમને એવું થયું કે ખેડૂતને પણ આપવી જોઈએ, અને ખેડૂતને થાળી ધરી. ત્યારે ખેડૂત એવું કે હું કેરી નથી ખાતો. હો, તમારા ખેતરની ઓર્ગેનિક કેરી કેમ નથી ખાતા? ડાયાબિટીસ છે? તો કે ના, ડાયાબિટીસ નહીં. શું તકલીફ છે? યચ્છો કમુચ્છો સણમિન્દ્રિયાણામ. તકલીફ શું છે? આપ કેરી કેમ નથી ખાતા? ઘટી જાય એટલે નથી ખાતા? પૈસા ઓછા આવે એટલે નથી ખાતા? ઉત્પાદન ઓછું છે એટલે નથી ખાતા? કેમ નથી ખાતા? ત્યારે તે વડીલે જવાબ આપ્યો કે મારે એક જ દીકરો ભગવાને મને આપ્યો હતો. 22 વર્ષનો દીકરો હતો, લગ્ન કરવાની તૈયારી હતી, અને એ દીકરાને આ ખેતરની કેરી ખૂબ જ ભાવતી. બહેનું એવું કે એક દિવસ આંબા પરથી મારો દીકરો પડી ગયો અને ભગવાન પાસે જતો, અને જ્યારે પણ આ કેરી જોઉં છું ત્યારે મને મારો દીકરો યાદ આવે છે, અને દીકરો યાદ આવે છે માટે હું કેરી ખાઈ શકતો નથી, માટે મારે કેરી ખાવી નથી. ઇન્દ્રિયોની કેરીમાંથી સુખ ખેંચવાની ક્ષમતા ખલાસ થઈ જાય છે. એને જ કહે છે ઇન્દ્રિયો સુકાઈ ગઈ છે. એની સુખ ખેંચવાની ક્ષમતા સુકાય. સમજો કે કોઈ વિદ્યાર્થી પ્રવાસ ગયો છે, આબુ પ્રવાસ ગયો છે, અંબાજી. આબુ ઉપર એટલા મસ્ત ખુશનુમા વાતાવરણમાં એ ફરે છે, એના 8-10 મિત્રો છે, બધા મજા કરે છે, હોટલમાં મિષ્ટાન જમવા છે, સનસેટ પોઈન્ટ જોવા માટે એક ટેકડી ઉપર દોડતા દોડતા ચડે છે, અને એ જ ટાઈમે મમ્મીનો ફોન આવ્યો. બહુ મજા કરી આ માણસે 24 કલાક, બહુ જ પ્રવાસ કર્યો, એટલો આનંદ કર્યો, અને મમ્મીનો ફોન આવ્યો કે બેટા તારું SSA નું રિઝલ્ટ આવી ગયું છે, 2 વિષયમાં તું નપાસ થયો છે. ફોન ખિસ્સા. સનસેટ થાય પણ એને મજા આવતી નથી. યચ્છો કમુચ્છો સનમિન્દ્રિયાણામ. છે કે એક ભાઈ ફાંસીની સજા, 15 દિવસમાં ફાંસી આપવાની, અને 15 દિવસમાં ફાંસી અપાય. જજે એવું કીધું કે હવે 15 દિવસમાં ફાંસી છે તો એને છેલ્લા 5 દિવસ જે ખાવું હોય તે ખાવાની, જે પહેરવું હોય તે પહેરવાની, જે પીવું હોય તે પીવાની છૂટ આપો. પેલા માણસ પાસે 32 જાતના પકવાન મૂકવામાં આવ્યા જમવા માટે, જાત જાતના યુનિફોર્મ મૂકવામાં આવ્યા માણસને પહેરવા માટે. જે પીવું હોય તે જ્યુસ ને, પાણી ને, વાઇન ને, ડિવાઇન ને બધું જ મૂકવામાં આવ્યું માણસ પાસે. એમાંની એક પણ વસ્તુ એ માણસ ઉઠાવતો નથી. યચ્છો કમુચ્છો સનમિન્દ્રિયાણામ. બધી વસ્તુ હોવા છતાં, ઇન્દ્રિયો બી સમર્થ હોવા છતાં, ઇન્દ્રિયો કોઈક જગ્યાએ ડિસ્ટર્બ છે અને એના લીધે એમાંથી એને સુખ ખેંચવાની ક્ષમતા ગુમાવી દીધી છે. એને જ કહેવાય છે ઇન્દ્રિયોને સુકાઈ જવું. અને સુકાઈ ગયેલી ઇન્દ્રિયો શોકથી સુકાઈ ગઈ છે. અને અર્જુન એવું કહે છે કે દુનિયાના કોઈ ભોગમાં આ શોકને દૂર કરવાની તાકાત નથી. તમે એવું વિચારશો કે તો એ માણસને ફાંસીની સજા મળી, એની પાસે 15 દિવસનું ટાઈમ છે, એને 5 દિવસમાં બધું ખાવાનું આવ્યું. આપણે શું છે? અરે આપણે બી એ જ લઈને આવેલા છે. ખબર છે તમને ક્યારે જવાના છે? કાલે જવાનું હોય તો શું થાય? ન જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું થશે? મૃત્યુ પણ આપણું એવું જ છે. જો જવાનું જ હોય તો વિચારવું જોઈએ માણસ. યચ્છો કમુચ્છો સનમિન્દ્રિયાણામ. આપણને એવું લાગે કે આપણને તકલીફ છે. મોટા મોટા મહાસત્તાનો જે પ્રમુખ હોય ને, મહાસત્તાનો, એને પણ ઘૂંટણનો દુખાવો તો હોય જ, એને બી ઓપરેશન તો કરવું જ પડે. મોટામાં મોટા માણસને પણ દુઃખ તો હોય જ છે. એટલે અર્જુન આપણને એવું કે છે કે નહીં પ્રપશ્યામિ મમ પનુદ્યત યચ્છો કમુચ્છો સનમિન્દ્રિયાણામ વાપ્ય ભૂમા વસપત્તમ રુદ્યમ રાજ્યમ સુરાણામપી ચાધિપત્યમ. પૃથ્વીનું રાજ્ય કે ઇન્દ્રનો રાજા બનાવવામાં આવે તો પણ ઇન્દ્રિયોને સુકવનારા મારા શોકને દૂર કરવાની ક્ષમતા એમાં મને દેખાતી નથી. આ અર્જુનનો અનુભવ છે, અને આ અર્જુનના અનુભવની પણ આપણે ખાતરી કરી લેવી જોઈએ. જો ખાતરી કર્યા પછી આપણને ખબર પડે
કે અર્જુન રાઈટ છે, તો શિષ્ય સ્તેહમ સાધિમામ ત્વમ પ્રપન્ન દરેક માણસે કરવું છે. પરાનુભવ આટલો પૂરતો નથી તમને? ચાલો બીજો એક પરાનુભવ કરીએ આપણે. બહુ મોટા મોટા લોકોનો જ પરાનુભવ કરી લઈએ એટલે આપણને બહુ બીજું બધું વિચારવાનો અવકાશ ના મળે. અર્જુનનો અનુભવ આપણે જોયો, ઇન્દ્રનો અનુભવ જોઈએ. ચાલો આપણા બધાના અનુભવ તો આપણે જોશું જ. ઇન્દ્ર એ દેવોનો રાજા છે, તો દાનવોનો પણ એક રાજા છે. એ દાનવોનો જે રાજા છે એનું નામ છે વિરોચન. ઇન્દ્ર અને વિરોચન એક દિવસ વિચાર કરતા હતા, અને વિચાર એ લોકો બી ભેગા તો થાય ને, પક્ષ અને અપક્ષ બંને બી ભેગા તો થાય ને, એટલે ઇન્દ્ર અને વિરોચન શત્રુ પક્ષ બંને ભેગા થયા. બંને ભેગા થઈને વિચારવા લાગ્યા કે દુનિયામાં સુખ ક્યાંથી મળશે, શાશ્વત સુખ ક્યાંથી મળશે. તો તેના માટે બંને વિચાર કર્યો કે ચાલો બ્રહ્માજીને પૂછીએ. તો બંને ગયા બ્રહ્માજી પાસે, અને બ્રહ્માજી પાસે જઈને પૂછ્યું કે ભગવાન અમને સુખ દેખાડો. સુખ દેખાડો. ત્યારે બ્રહ્માજીએ, ઉપનિષદની વાર્તા છે, બ્રહ્માજીએ બહુ સાંકેતિક ભાષામાં કીધું, અને બ્રહ્માની સાંકેતિક ભાષામાં સમજી શકાય તો બેડો પાર થઈ જાય, અને ના સમજી શકાય તો કશું ના થાય, વિનાશ થઈ જાય. અને બ્રહ્માજીએ કીધું કે તમે એક કામ કરો, મારું એક સામે સરોવર દેખાય છે, એનું એકદમ નીતરું કાચ જેવું પાણી છે, એ પાણીમાં જઈને તમે બંને જણ જુઓ, સુખ તમને દેખાશે. વિરોચન અને ઇન્દ્ર બંને જણ પાણીમાં જોવા ગયા બ્રહ્માના કહેવાથી. અને પાણીમાં જો, એટલે તે વખતે અરીસો નહીં હોય, બાકી બ્રહ્માજી એવું કીધું હતું કે અરીસામાં જો, પણ અરીસાના ઓપ્શનમાં નીતરું પાણી હશે, એને કાચ જેવું આપણે કહીએ છીએ. એટલે બંને જણ જોવા ગયા પાણીમાં, અને પાણીમાં બંને જણે જોયું તો બંનેને પાણીમાં શું દેખાયું? બંને જણને પાણીમાં પોતાનો દેહ દેખાયો. અને દેહ જોયા પછી વિરોચન સમજી ગયો કે ઇન્દ્ર આપણને શું કહેવા માંગે છે, બ્રહ્મા આપણને શું કહેવા માંગે છે. વિરોચનની ભાવના છે વિરોચન એવું સમજે છે કે આ શરીર જ સર્વસ્વ છે, આનાથી ભોગવા એટલા ભોગો ભોગવી લેવા જોઈએ, અને ભોગવશું એટલું જ સુખ છે. યાવત જીવો, સોરી ચારવાક શું કે છે? જ્યાં સુધી જીવો ત્યાં સુધી આનંદ કરો. જ્યારે આ પૂરું થઈ જશે ત્યારે ક્યાં જશે કોઈને ખબર નથી, ખબર નથી તે બાબતની ચિંતા કરવાની જરૂર નથી. ઋણમ કૃત્વા ધૃટમ પિબેત, યાવત જીવેત સુખમ જીવેત. ઋણમ કૃત્વા ધૃટમ પિબેત. કોને ખબર છે કે ક્યાં જવાનું છે? દેવું કરીને બી દારૂ પી લો, સુખ ભોગવી લો. આ વિરોચનને એવું લાગ્યું કે આ તળાવની અંદર હું જે દેખાઉં છું તે જ સુખ છે, અને એમાંથી સુખ ભોગવી લેવાનું છે, એનાથી વિશેષ જિંદગીમાં બીજું કંઈ જ નથી. આ વિરોચનની વિચારધારા. ઇન્દ્રની વિચારધારા કંઈક જુદી છે. ઇન્દ્ર શું વિચારે છે? ઇન્દ્ર વિચારે છે કે આ દેહમાં સુખ આપવાની તાકાત નથી, દેહ સુખી કરી શકતો નથી, દેહ નાશવંત છે, દેહ આપશે તો ક્ષણિક સુખ આપશે, એનાથી આગળ કંઈક વિચારવું જોઈએ. એટલે વિરોચન દેહનો વિચાર ના કરતા, ઇન્દ્ર દેહનો વિચાર ના કરતા તેમાં રહેલા મનનો વિચાર કરે છે કે મને બ્રહ્માજી કંઈક વિશેષ કહેવા માંગે છે. એવું કહેવા માંગે છે કે દેહથી સુખ નથી, મનથી સુખ છે. પણ બહુ લાંબો સમય વિચારતા ઇન્દ્રને તે મન વિચાર આવ્યો કે મનમાં પણ શાશ્વત સુખ આપવાની તાકાત નથી, કારણ કે મન તો ચંચળ છે, આજે અહીંયા તો કાલે ત્યાં. મન એક એવું છે કે નથી આપણી પાસે ઉપલબ્ધ તે મેળવવાની ઈચ્છા પ્રગટ કર્યા કરે છે, એવું મન છે. અને મન તે ઉપલબ્ધિ કરાવવા માટેની ઈચ્છા કરે છે, પણ ઉપલબ્ધિ થઈ ગયા પછી પ્રાપ્તિમાં આનંદ મન આપતું નથી. એટલું જ નહીં, મનને માત્ર ભોગો ભોગવવામાં સુખ દેખાય છે, એનાથી વિશેષ નહીં. ભોગો પછીની એક જવાબદારી આવે છે, માણસે તે જવાબદારી નિભાવવી જોઈએ. માત્ર ભોગો માટે રાત અને દિવસ જો માણસ દોડતો હોય તો તે પશુ છે,
એની કોઈ વિશેષ જવાબદારી છે. ગીતાનો વિચાર સમજવાની મારી જવાબદારી છે. વૈદિક સંસ્કૃતિને વિશ્વમાં લઈ જવાનું મારું જવાબદારી છે. માણસે આ વિચારવું ન વિચારે અને માત્ર ભોગો પાછળ દોડાવે એવું મન માણસને શાશ્વત સુખ નહીં આપી શકે તેવું ઇન્દ્રનું કહેવું છે. એટલે મન પણ સુખ ન આપી શકે તો ઇન્દ્ર વધારે વિચારવા લાગ્યો. માત્ર ભોગો માટે જીવવા વાળો અને જીવનમાં ઉત્થાન કરવા વાળી કોઈ જવાબદારી ન લેવા વાળો માણસ પશુ જો ગણાતો હોય તો હવે પછીની યોનિઓ મૃત્યુ પછી ભગવાને બધી બહુ બનાવેલી છે. પશુ યોનિઓ માત્ર ભોગનો વિચાર, બીજું કશું જ વિચારતો નથી. એટલે મને ઇન્દ્રએ ફરી પાછું વિચાર્યું કે મન કરતા પણ સુખ આપવાની ક્ષમતા નથી, એના કરતા વિશેષ કોઈ આગળ છે અને તે છે બુદ્ધિ. પણ એના ઉપર વિચાર કરતા 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 ઇન્દ્રને એવું લાગ્યું કે બુદ્ધિ પણ એક વકીલ છે. બે બિલાડી ને એક વાંદરો જે પલ્લું નમે તે બાજુનો રોટલો તોડી ખાઈને આખરે બધા રોટલા પૂરા થઈ જાય, આવી છે બુદ્ધિ. તોલવા બેસે છે, કોઈ પણ પલ્લામાં વધારે આવે સરખું થવા જ ના દે, ખાયા કરે, અને જે વધારે ફી આપે તેનો કેસ લડે. આવી બુદ્ધિ ના ચાલે. બુદ્ધિ સમર્પિત જોઈએ. સમર્પિતતાનો જ અર્થ થાય છે શરણતા. શરણમાં જવું જોઈએ, સમર્પિત જોઈએ. નહીં તો બુદ્ધિ જાતે જાતે પ્રશ્નો પૂછે ને જાતે જાતે જવાબ આપે. એ બુદ્ધિ આપણો વિકાસ કેવી રીતે કરી શકે? એ બુદ્ધિ આપણને શાશ્વત સુખ કેવી રીતે આપી શકે? આપણે નાના હતા ત્યારે એક વાર્તા ભણતા હતા, દલો તલવાડી. રસ્તામાંથી જાય છે, એક સરસ મજાની રીંગણની વાડી જુએ છે અને રીંગણની વાડીમાં દલો તલવાડી જાય છે. અને દલો તલવાડી બહુ સમજુ માણસ હતો એટલે એને એવું કીધું કે જો કોઈને પૂછ્યા વગર લઈએ તો ચોરી ગણાય, ચોરી પાપ ગણાય, પાપ ભોગવવું પડે. એટલે હોશિયાર દલો તલવાડી એટલે આપણી બુદ્ધિ સમજો ને. વાડીમાં પગ મૂકે છે, વાડીમાં પગ મૂકતા જ એવું કે છે, વાડી રે વાડી, વાડી રે વાડી, સુંદર તારી શોભા વાડી, વાડી રે વાડી, વાડી રે વાડી. હું તને પૂછું છું રીંગણા લઉં બે ચાર? ત્યારે પછી દલા તલવાડી પોતાની જાતે જ અહીંથી બોલે છે અને અહીંથી જવાબ આપે છે. અહીંયા એ પ્રશ્ન પૂછનાર છે, અહીંયા એ વાડી છે, અને પછી વાડી બનીને એ જવાબ આપે છે કે દલા રે દલા, દલા રે દલા, બે ચાર શું, લો ને 10-12. અને તલવાડી રીંગણ થેલી ભરીને લઈ લે અને ઘેર છે. અઠવાડિયું આવો ક્રમ ચાલ્યો. એને એમ કે હું પાપમાં જ ના પડું. એક દિવસ આવી રીતે વાડીમાં આવીને પૂછ્યું, રીંગણ લઉં બે ચાર? અને વાડી તરીકે બોલે લો ને 10-12. વાડીનો માલિક સાંભળે, પકડાઈ ગયો ને કીધું, બાંધી દીધો દોરડાથી, કુવામાં લટકાયો. અને કુવામાં લટકાયો પછી ખેતરનો માલિક પૂછવા માંડ્યો કે કુવા રે કુવા, દુક્કા લગાવું બે ચાર દલાના? તો પાછો એ પેલા થારે જઈને જવાબ આપે, ખેતરનો માલિક જ કે બે ચાર શું લગાવો ને 10-12. અને પછી 10-12 વાગ ધુમાક્યો બોલાવે. દલા તલવારીને બંધ થઈ ગયું. બુદ્ધિ આવો ધંધો કરે છે. જેની બુદ્ધિ સમર્પિત ના હોય તે એ જ બુદ્ધિ પ્રશ્ન પૂછે, એ જ બુદ્ધિ જવાબ આપે, અને પોતાને ફાવતું માણસ જે દિવસે કરવા લાગે તે બુદ્ધિ આપણને આગળ લઈ જઈ શકતી નથી. ગમે તેવી વિદ્વત્તા સુધી લઈ જવા વાળી બુદ્ધિ પણ જો શરણાર્થી ના હોય, કોઈને સમર્પિત ના હોય, તો તે બુદ્ધિ માણસને શાશ્વત સુખ આપી શકતી નથી. અંધારામાં ના દેખાય એવું નથી. ઘણી વખત બહુ હમેની ગાડીનો અપર ડિપર લાઈટ પડતી હોય તો એના પ્રકાશમાં પણ માણસને ના દેખાય. બુદ્ધિ એવી છે. બહુ વિદ્વાન બને ને એટલો બધો પ્રકાશ આપે કે પ્રકાશમાં પણ આપણને ન દેખાય. યચ્છો કમુચ્છો સનમિન્દ્રિયાણા. ઇન્દ્ર એ વિચાર કરે છે કે બુદ્ધિથી પણ શાશ્વત સુખ મળી શકતું નથી. બુદ્ધિને વિદ્વત્તા જોઈએ, બુદ્ધિને પ્રતિષ્ઠા જોઈએ. એના માટે બુદ્ધિ મહેનત કરે, પણ પ્રતિષ્ઠામાં પણ શાશ્વત સુખ નથી. એક ટ્રેન હતી, બે ભાઈઓ મુસાફરી કરતા હતા અને બંને ભાઈઓ મુસાફરી કરતા હતા કે બંને એકબીજા સાથે વાત કરવા માંડ્યા. ટ્રેન એક બ્રિજ પરથી પસાર થતી. બહુ સુંદર બ્રિજ હતો, લગભગ 100 વર્ષ થઈ ગયા હતા તે બ્રિજને, છતાં પણ હજુ તેના ઉપર ટ્રેન ચાલતી હતી. પેલો બાજુમાં બેઠેલો માણસ એની બાજુમાં બેઠેલા માણસને એવું પૂછે છે કે ભાઈ તમે આ બ્રિજને સમજો? તો કે બહુ સુંદર છે, બહુ મજબૂત છે. જાણો છે આ બ્રિજ?
બહુ સરસ કે ત્યારે જે પૂછે છે તે એન્જિનિયર છે અને તે બાજુવાળાને પહેલો પૂછે છે કે ભાઈ મને તો બ્રિજ સારો છે એનું સારું લાગે પણ સૌથી મોટું દુઃખ એ છે કે બ્રિજ બનાવવા વાળાને કોઈ જાણતું નથી. કે કોણ છે બ્રિજ બનાવવા વાળો? પેલો ભાઈ કે હું જ છું. સાલા બ્રિજ ને બધા લોકો જાણે, ટ્રેન ને બધા લોકો જાણે, ઉપયોગ બધા જ લોકો કરે, પણ બ્રિજ બનાવવા વાળાને કોઈ જાણતું નથી. ત્યારે પેલો ભાઈ એવું કે ભાઈ તમારો વિષય અલગ, મારો વિષય અલગ, એન્જિનિયરિંગ હું ક્યારેય ભણ્યો નથી, મને ક્યાંથી ખબર હોય. પણ પેલો જે બાજુમાં બેઠેલો હતો એન્જિનિયર સિવાયનો, તે પેલા એન્જિનિયરને એવું પૂછે છે કે દુનિયામાં આ એક પુસ્તક બહુ પ્રખ્યાત છે, તમને ખબર છે? તો હા, મેં નામ સાંભળ્યું છે, બહુ જગ્યાએ એની એડવર્ટાઇઝ બી આવે છે, બહુ બધી આવૃત્તિઓ એની બહાર પડેલી છે. આ પુસ્તક મને ખબર છે. તમે વાંચ્યું છે? મેં વાંચ્યું નથી, ખાલી એની પ્રસ્તાવના વાંચેલી છે. તમને એનો લેખક ખબર છે? તો કે ના, મને એનો લેખક ખબર નથી. તો પેલો બાજુમાં બેઠેલો માણસ એવું કે છે કે એનો લેખક હું છું. બ્રિજ ખબર છે ને એન્જિનિયર ખબર નથી, પુસ્તક ખબર છે ને લેખક ખબર નથી, બંનેને દુઃખ છે. આની પાછળ પ્રતિષ્ઠાની ભૂખ છે. અને બુદ્ધિને વિદ્વત્તાની ભૂખ હોય, પ્રતિષ્ઠાની ભૂખ હોય, પણ બંને ભૂખો માણસને શાશ્વત સુખ સુધી પહોંચાડી શકતી નથી. એટલે ઇન્દ્ર શોધે છે કે આના કરતા આગળનું એક છે અને તે છે આત્માનંદ. અને આત્માનંદ એ શાશ્વત સુખ આપી શકે છે. પાણીમાં મોં જોવાથી વિરોચન ત્યાંથી અટકી જાય છે, ઇન્દ્ર ત્યાંથી આગળ. આ તો પરાનુભવ જોઈએ છે આપણે. આ તો અર્જુનનો અનુભવ આપણે જોયો, આપણે ઇન્દ્રનો અનુભવ જોઈએ લઈએ. અને ઇન્દ્રનું એવું કહેવું છે કે તન ભર માણસ વાંચે, તન ભર માણસ, મન ભર માણસ વિચારે, પણ કણ ભર માણસ જો આચરણ ના કરે તો તન બંધી વાંચનનો પણ કોઈ મતલબ નથી. તન બંધી વાંચન માણસને સુખ આપી શકતું નથી, મન બંધી વિચાર માણસને સુખ આપી શકતો નથી, કણ બંધી આચાર માણસને સુખ આપી શકે. અને અહીંયા જો વિચાર હોય, અહીંયા જો વાંચન હોય, અહીંયા જો વિચાર હોય, તો અહીંયા આચાર છે. એ માણસ તો થવો જોઈએ. કોઈ માણસ એવું કહે કે હું તો એવી હોટલમાં જઈને આવ્યો જે હોટલમાં 220 પ્રકારનું જમવાનું બને છે. ઓહો, જેના મેનુ લિસ્ટમાં 220 આઈટમો. ખુશ થઈ જાય કે થઈ જાય માણસ. પણ 220 આઈટમો વાંચીને હોટલમાંથી તમે બહાર નીકળો તો સુખ મળશે? 220 આઈટમોને તને મગજમાં વિચારીને બહાર નીકળો તો સુખ મળશે? 220 માંથી 2 આઈટમોનો ઓર્ડર આપવો પડે અને 2 આઈટમો ખાવી પડે તો એ મેનુનો મતલબ છે, તો એ હોટલનો મતલબ છે, તો એ વાત બહાર કહેવાનો મતલબ છે. શાશ્વત સુખ માટે માણસે આત્મા સુધી પહોંચવું જોઈએ એવું ઇન્દ્રનું કહેવું છે. અને ત્યાં સુધી પહોંચવા માટે શરણાગતિ સિવાય બીજો કોઈ ઉકેલ નથી. હજુ જોવો છે કોઈનો અનુભવ કે પૂરું કરીએ આપણે અહીંયા પણ અનુભવ જોવો હોય તો જોઈ શકાય આપણાથી. ખાતું લોકોના પણ અનુભવો એવું કહે છે કે શરણાગતિ સિવાય ઉકેલ નથી. એક અનુભવ જોઈ લઈએ ચાલો આપણે. ઓહો, કેટલો મોટો માણસ! સત્તા તો સૌથી વધારે, સંપત્તિ તો સૌથી વધારે, બુદ્ધિ તો વધારે, પ્રતિષ્ઠા કોણ ના ઓળખે રાવણને? વધારે, એટલું બધું વધારે, એટલું બધું વધારે, એટલું. અરે દેવો જેના કેદખાનામાં બંધી હતા એ માણસ કેટલો મોટો હશે. વર્ણન છે રાવણનું કે એકવાર બ્રહ્માજી તેને પથન કરાવવા રોજ, અધ્યયન કરાવવા રોજ જતા હતા તેના ઘરે. નારદ મુનિ વીણા વગાડવા માટે જતા હતા રાવણને ખુશ કરવા માટે, કારણ કે બધા બંદીખાનામાં બંધ હતા. બ્રહ્માજી તેના ઘેર વેદ પાઠ કરતા હતા, બૃહસ્પતિ પણ તેને અધ્યયન કરાવવા જતા હતા. એક દિવસ બન્યું એવું કે કેલખાનાનો જેલર જે રાવણનો હતો એ બ્રહ્માજી પાસે આવીને એવું કહે છે કે બુદ્ધા, એ સફેદ દાઢી તારો બકવાસ બંધ કર. આજે કોઈ અધ્યયન અને પતન કરવાનું નથી, વેદ પાઠ બંધ કરી દે. કારીથી બોલે છે. બૃહસ્પતિને કહે છે કે હે બૃહસ્પતિ, તું તો જળ મટી છે,
તારો ઇન્દ્રના દરબારમાં પતન ચાલશે, અહીંયા નહીં, આ બંધ કરી રહ્યા છે. નારદજીને પણ કહે છે કે નારદ, તારી વીણાનો અવાજ આજે આવવો ના જોઈએ. પરંતુ નારદ મુનિ એને પ્રશ્ન પૂછી લે છે કે ભાઈ, રોજનું આ તો છે, અમે તો રોજ જ આ કરીએ છીએ, અને આજે તો અહીંયા આવીને અમને શા માટે ધમકાવે છે? ત્યારે તેનો જેલર જવાબ આપે છે, રાવણનો બહુ સુંદર જવાબ આપે છે. સીતા રલ્લક ભલ્લ ભગ્ન હૃદયા સ્વસ્થો ન લંકેશ્વરા. શું કે છે? આ જવાબ માણસે લખી રાખવા જેવો છે. જેને દુનિયા ખરીદી શકાય તેટલા જેની પાસે પૈસા છે, વિશ્વ જેને માની શકે તેવી જેની પાસે સત્તા છે, ઇન્દ્રને અને દેવોને હલાવી શકે તેવું જેની પાસે સ્થાન છે, દુનિયા ઓળખે તેવી જેની પાસે પ્રસિદ્ધિ છે, આ માણસ પણ સીતા રલ્લક ભલ્લ ભગ્ન હૃદયા સ્વસ્થો નહીં લંકેશ્વરા. સ્વસ્થ નથી લંકેશ્વર. શા માટે? સીતાની શેઠીમાં ખેંચેલું સિંદૂર રાવણના હૃદયમાં ભાલાની માફક ભોકાય છે, અને તે લંકાપતિ અસ્વસ્થ છે. સીતા રલ્લક ભલ્લ ભગ્ન હૃદયા સ્વસ્થો ન લંકેશ્વરા. ઇન્દ્રિયોને સુકવનારો શોક રાવણને પણ છે આટલા મોટા. દેવોના રાજા ઇન્દ્રને પણ સમજ પડે છે કે શરણાગતિ સિવાય જીવનની અંદર બીજો કોઈ ઉદ્ધાર નથી. અર્જુનને પણ સમજ પડે છે કે પૃથ્વીનું રાજ કે સ્વર્ગનો રાજા બનાવવામાં આવે તો પણ ઇન્દ્રિયોને સુકવવા વાળા શોકને દૂર કરવાની તેનામાં તાકાત નથી. આ છે આપણે બીજાનો અનુભવ. બધું બહુ કરી શકે છે. પૂછી તો જુઓ લોકોને. કોઈ પૈસાવાળાના ઘેર જઈને બોલો, કોઈ સ્વસ્થના ઘેર જઈને બોલો, કોઈ પહેલવાનના ઘેર જઈને બોલો, કોઈ કીર્તિદાનના ઘેર જઈને બોલો, કોઈ સત્તાવાનના ઘરે જઈને મળ્યો, બધા જ યચ્છો કા મુચ્છો ક્ષણમ ઇન્દ્રિયાણમ છે. શું કરશું? એના માટે એક જ ઉપાય છે, ઈશ્વર શરણ. શિષ્યસ્તે હમ સાધી મામ ત્વામ પ્રપન્ન. બીજો કોઈ માણસ પાસે ઉપાય નથી. ત્રીજો પણ એક ઉપાય છે. આ ના થાય તો આ કરો, આ ના થાય તો પછી એક ઉપદેશ, એક વિચાર છે, આચાર્યોનો ઉપદેશ. ભારતીય સંસ્કૃતિમાં જે લોકોને આચાર ઘડીને, આચરણ કરીને આચાર કરવા માટેનો જે ઉપદેશ આપી શકે છે તે છે આચાર્ય. જે ભારતીય સંસ્કૃતિ પ્રસ્થાનત્રયી કહેવાય છે, એ પ્રસ્થાનત્રયીનું વાંચન, વિવેચન અને ભાષ્ય કરી શકે છે તે છે આચાર્ય. ભારતીય સંસ્કૃતિનો મુખ્ય માર્ગદર્શક જેને કહેવામાં આવે છે, ઇન્ડિયન ફિલોસોફર. એનો ઉપદેશ માણસે વિચારવો જોઈએ. ગીતા ચિંતન પૂરું થાય તો આપણે એ પણ વિચારીએ છીએ કે આચાર્યોના ઉપદેશ કરશું. આપણા કેટલા આચાર્યો છે માણસે વિચારવું જોઈએ. અને તે આચાર્યો વિશે આપણે શોર્ટમાં જોઈ લઈએ, સમય પણ બહુ ફાસ્ટ જાય છે, કે આચાર્યો વિશે પણ માણસે વિચારવું જોઈએ. પણ આમ સહજ નહીં ચાલે, આપણે ખાલી નામો જોઈ લઈએ છીએ. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, નિંબકાચાર્ય, આ બધા આચાર્યો એટલા વિશેષ છે, એટલા વિશેષ છે. મધ્વાચાર્ય, વલ્લભાચાર્ય, આ કરવાનું છે, ના થાય તો આ કર, આ ના થાય તો આ કર. તારો પોતાનો જ અનુભવ તને ઉદ્ધાર સુધી પહોંચાડી શકે છે. તે ના થઈ શકે તો બીજાના અનુભવનો વિચાર કર. તે પણ ન થઈ શકે તો આચાર્યોનો ઉપદેશ વિચાર. ઓહો, ઈસવીસન પૂર્વે 5મી સદીમાં શંકરાચાર્ય થઈ ગયા છે. કેરળમાં તેમનો જન્મ થઈ ગયેલો છે. અદ્વૈત સિદ્ધાંત તેમને સિદ્ધ કરેલો છે. ભારતની 3 વખત પદયાત્રા તેમને ભ્રમણ કરેલું છે, અને ભ્રમણ કર્યા પછી ભારતભરના વિદ્વાનો સાથે ચર્ચા કરીને તેમને હરાવેલા છે. અદ્વૈત સિદ્ધાંતની પ્રસ્થાપના કરાયેલી છે, અને 4 પીઠ સ્થાપીને ભારતીય સંસ્કૃતિનો 4 દિશામાં ધ્વજ ફરકાવનાર આ એક આચાર્ય છે. બહુ બધું વાંગમય છે એમનું પણ.
ગીતા ઉપરનું પણ ભાષ્ય છે એમનું, બ્રહ્મસૂત્ર ઉપરનું પણ ભાષ્ય છે એમનું, ઉપનિષદો ઉપરનું પણ ભાષ્ય છે એમનું. રામાનુજાચાર્ય લગભગ 11મી સદીમાં થઈ ગયા, ઈસવીસન પૂર્વે 5મી સદીમાં, 11મી સદીમાં એને વિશિષ્ટતા દ્વૈત સિદ્ધાંત સ્થાપિત કરેલો છે. રામાનંદી પંથ છે એમનો. અને રામાનુજાચાર્ય ઈસવીસન 11મી સદીમાં લગભગ તેમનો જન્મ થયેલો છે. આ ચેન્નાઈમાં જન્મેલા છે, આ કેરળમાં જન્મેલા છે. નિંબકાચાર્ય, નિંબક સંપ્રદાય છે તેમનો. નિંબકાચાર્ય લગભગ 12મી સદીમાં જન્મ થયેલો છે એમનો. 12મી સદીમાં કર્ણાટકમાં જન્મ થયેલો છે એમનો. આચાર્ય વિશે પણ માણસે વિચારવું જોઈએ. પછી છે મધ્વાચાર્ય. મધ્વાચાર્ય લગભગ 14મી સદીમાં થયા છે. 13મી સદીમાં થયા છે. એમનો પણ કર્ણાટકમાં જન્મ થયો છે. નિંબકાચાર્યનો સિદ્ધાંત છે દ્વૈતાદ્વૈત, દ્વૈત અને અદ્વૈત સિદ્ધાંત. મધ્વાચાર્યનો સિદ્ધાંત છે દ્વૈત સિદ્ધાંત. બધા આચાર્યોનો અલગ અલગ સિદ્ધાંત છે. મધ્વાચાર્ય પાસે પણ વિચારવું છે. ઉડુપી એમનું મેઇન સ્થળ મથક છે, તેમાં એમના 8 મત સ્થપાયેલા છે મધ્વાચાર્ય. ત્યાર પછી છે વલ્લભાચાર્ય. વલ્લભાચાર્ય 15મી સદીમાં થયા છે. પુષ્ટિ સંપ્રદાય વલ્લભાચાર્યનો છે. શુદ્ધાદ્વૈત વલ્લભાચાર્યએ કીધેલો છે. છત્તીસગઢમાં એમનો જન્મ થયેલો છે. નાથદ્વાર એમનું પ્રમુખ સ્થાન છે, એટલા માટે કે રાજસ્થાન ને ગુજરાતમાં એમના અનુયાયીઓ વધારે છે. બાલ કનૈયાની ઉપાસનાના મુખ્ય પ્રવર્તક છે વલ્લભાચાર્ય. મારે પોતાનો અનુભવ જોવો જોઈએ, ના દેખાય તો બીજાનો અનુભવ જોવો જોઈએ, ના દેખાય તો આચાર્યોનો અનુભવ જોવો જોઈએ. અને ચોથી એક વાત છે, આપણે આવતી વખત જોશું, શાસ્ત્રોનો સ્વાધ્યાય. અર્જુને તો તેનો મત પ્રદર્શિત કરી દીધો કે દુનિયામાં શરણે જયા વગર, ભગવાનના શરણે જયા વગર કોઈ ઉદ્ધાર નથી. એના વિશે આપણે વિચારી લીધું, બીજાનું પણ વિચારી લીધું. આચાર્યોનો ઉપદેશ પણ થોડો સમજી લેવો જોઈએ, પણ બહુ લાંબુ છે, ક્યારેક આપણે જોશું. હવે આપણે જોવાના છે શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવાથી પણ માણસ શરણાગતિ સ્વીકારી લે છે. પણ શાસ્ત્રો શું છે, શાસ્ત્રો કેટલા છે, સર્વશાસ્ત્રમય ગીતા શું છે? અને હવે ટૂંક સમયમાં આવતા કેન્દ્ર ચિંતન પછી ગીતા જયંતિ આવે પણ છે, એટલે આવતી વખતે આપણે વિશેષ વિચાર કરશું. નહીં પ્રપશ્યામિ મમ પનુદ્યતયચ્છો કામુચ્છો સણમેન્દ્રિયાણામ વાપ્ય ભૂમા વસપત્ન મૃત્યમ રાજ્યમ સુરાણા મપે ચાધિપત્યમ. જય શ્રી કૃષ્ણ.